સુરતમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। ઓલપાડ તાલુકાના કારેલી ગામથી એસઓજીએ મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડા પાડી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો અને 4 લોકોની અટકાયત કરી છે। આરોપીઓ સુરત જિલ્લામાં ગાંજાનો છૂટકમાં વેચાણ કરતા હતા। પોલીસે આ કેસમાં અન્ય 7 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। સદર જગ્યા ઉપર રેડ કરતા કુલ 28 પેકેટ ગાંજાના મળી આવેલા અને તેમાંથી 55.493 કિલોગ્રામ ગાંજો મળી આવેલો કે જેની કિંમત 27,74,650 રૂપિયા થાય છે। ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે આ ચારે વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આમાં કુલ બીજા 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। જૂનાગઢમાં એસએમસીના દરોડા ચીતાખાના ચોક નજીક ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસને ઊંઘમાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી। જુગાર રમતા 16 આરોપીઓ ઝડપાયા છે। મુખ્ય આરોપી સહિત 14 શખ્સો ફરાર છે। 30 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તો 58,760 રોકડ, 17 મોબાઈલ, 3 વાહન મળીને કુલ 2,74,260નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। થોડા દિવસો પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંચેશ્વર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી। સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સુરતમાંથી ગુનાખોરી ડામવા અસામાજિક તત્વોની મિલકતો પર ત્રાટક્યું છે તંત્ર। સુરતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। અમરોલી પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત કામગીરી હત્યા અને મારામારીના આરોપીઓના ગેરકાયદે દબાણો તોડી પાડ્યા। કોસાડ આવાસ પાસેનું કુલ 146 સ્ક્વેર મીટર ગેરકાયદે બાંધકામ દૂર કરાયું છે। 2 જેસીબી અને 4 ટ્રકોની મદદથી તંત્રની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। તંત્રના 50 કર્મચારીઓ અને પોલીસ કાફલો આ કામગીરીમાં જોડાયો હતો।